ગુડ મોર્નિંગ એવરીવન. ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને તેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 12.1નો ક્વેશ્ચન નંબર 1 તેમજ સ્વાધ્યાય 12.1નો ક્વેશ્ચન નંબર 2 આપણે ગણી ચૂક્યા છીએ અને તેની અંદર મેં તમને ક્વેશ્ચન નંબર 3 જે છે તે આપણે તમને જાતે ગણવા માટે આપેલો હતો કે સ્વપ્રયત્ને ગણીને ટ્રાય કરજો અને તેનો જવાબ જો કોઈની જોડે ના આવ્યો હોય તો આપ મને ફોન કરીને અથવા તો મેસેજ કરીને પૂછી શકો છો. તો મિત્રો, આજે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4, જેની રકમ છે કે જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર અને બે બાજુ 18 સેન્ટીમીટર તથા 10 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીંયા જોઈએ તો સૌથી પહેલાં ત્રિકોણની પરિમિતિ આપણને 42 આપેલી છે. તો એ પરિમિતિ 42 આપેલી હોય તો આપણે તેમાંથી અર્ધ પરિમિતિ મળી જાય. તો અહીંયા આપણે એવી રીતના લખી શકીએ કે ત્રિકોણની પરિમિતિ બરાબર 42 સેન્ટીમીટર છે. તો તેની અર્ધ પરિમિતિ S ઇઝ ઇક્વલ ટુ 42 ભાગ્યા 2 થઈ જાય, એટલે કે અર્ધ પરિમિતિ S જે છે તે આપણને 21 સેન્ટીમીટર મળે. અને અહીંયા રકમની અંદર આપેલું છે કે બે બાજુઓના માપ આપેલા છે કે 18 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. એટલે કે આપણે એવું લખી શકીએ કે માટે A ઇઝ ઇક્વલ ટુ 18 સેન્ટીમીટર અને B ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર આપેલા છે. હવે અહીંયા જોઈએ તો આપણને જે સૂત્ર છે અર્ધ પરિમિતિનું S ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C ભાગાકારની અંદર 2. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા બે જ બાજુઓના માપ આપેલા છે, 18 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર. ત્રિકોણની અંદર ત્રીજી બાજુનું માપ આપેલું નથી, એટલે કે A આપેલા છે, B આપેલા છે, પરંતુ C છે આપણે શોધવાના છે. એટલે કે Sની જગ્યાએ આપણે 21 મૂકી દઈએ, Aની જગ્યાએ 18 મૂકી દઈએ તથા Bની જગ્યાએ 10 મૂકી દઈએ તો આપણને Cની કિંમત મળી જાય. માટે આપણે એવી રીતના લખી શકીએ કે S ઇઝ ઇક્વલ ટુ 21 ઇઝ ઇક્વલ ટુ A એટલે કે 18 પ્લસ B એટલે કે 10 અને C આપણે ડાયરેક્ટ લખી દઈએ અને ભાગાકારની અંદર 2. એટલે કે હવે ભાગાકારની અંદર 2 છે, ગુણાકારની અંદર આવે એટલે કે 21 ગુણ્યા 2 થઈ જાય, એટલે કે ડાયરેક્ટ ત્યાં કેટલા લખી શકીએ 42 ઇઝ ઇક્વલ ટુ 18 ને 10 28 પ્લસ C. માટે C ઇઝ ઇક્વલ ટુ 28 બરાબરની આ સાઈડ આવી જશે એટલે કે માઇનસ થશે. આમ 42માંથી 28 જાય તો કેટલા મળે 14 મળે, એટલે કે C ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે 14 સેન્ટીમીટર જેટલું મળે છે. હવે આપણને જે સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ તેની અંદર કિંમતો મૂકી દઈએ, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ કૌંસની અંદર S, S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C જે હેરોનનું સૂત્ર છે. હવે તેની અંદર કિંમતો મૂકી દઈએ, એટલે કે S જે છે તે આપણને કેટલા મળેલ છે 21. તો Sની જગ્યાએ 21 મૂકી દઈએ, ફરીથી Sની જગ્યાએ 21 માઇનસ A, A એટલે કે 18, ફરીથી 21 માઇનસ B એટલે કે 10 અને ફરીથી 21 માઇનસ C એટલે કે 14. હવે અહીંયા બાદબાકી કરી દઈએ તો 21 ગુણાકારમાં 21માંથી 18 જાય તો આપણને કેટલા મળે 3 મળે. તેવી જ રીતના 21માંથી 10 જાય તો 11 મળે
અને 21માંથી 14 જાય તો 7 મળે। હવે આપણે આ જે છે તેને વર્ગમૂળની બારે કાઢીએ તો અહીંયા સૌથી પહેલાં અંદર ગુણાકાર કરીએ, એટલે કે 7 તરી 21, તો આપણને 21 બે વખત મળી જશે। એટલે કે વર્ગમૂળની અંદર 21 ગુણ્યા 7 ગુણ્યા 3 કરીએ તો 7 તરી 21 ગુણાકારમાં 11। હવે અહીંયા 21 બે વખત છે, એટલે કે એક વખત બારે નીકળી જાય તો 21 અને વર્ગમૂળમાં કેટલા વધે છે? 11 વધે છે। અને એ જે 21 વર્ગમૂળમાં 11 વધે છે તેને આપણે સેન્ટીમીટર સ્ક્વેર એનો એકમ લખી દઈશું। એટલે કે આપણું જે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે તે 21 વર્ગમૂળમાં 11 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું મળે છે। હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 5, જેની રકમ છે ત્રિકોણની બાજુઓ 12:17:25 પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો। મિત્રો અહીંયા 12:17:25 આપેલા છે, તેને આપણે એક્સના પ્રમાણમાં લખી દઈએ। એટલે કે અહીંયા એવું લખી શકાય કે ધારો કે ત્રિકોણની બાજુ જે 12:17:25 આપી છે, એટલે કે 12x + 17x + 25x એવી રીતના આપણે ધારી શકીએ। તો જોઈએ કે ત્રિકોણની બાજુઓના માપ, એટલે અહીંયા સૌથી પહેલાં લખી દઈએ, ધારો કે ત્રિકોણની બાજુઓના માપ 12x, 17x અને 25x છે। એટલે કે અહીંયા જોડે x લગાવી દીધો। હવે આપણને ખબર છે કે ત્રિકોણની પરિમિતિ એટલે શું થાય? તો ત્રણેય બાજુનો સરવાળો। એટલે કે ધારો કે આ a છે, b અને c, એટલે કે a = 12x લખી દઈએ, b = 17x અને c = 25x આપણે લખી દીધું છે। હવે અહીંયા પરિમિતિનું સૂત્ર શું થાય? તો પરિમિતિ = ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો, એટલે કે a + b + c। હવે આપણે અહીંયા પરિમિતિ કેટલી આપી છે? 540, તો અહીંયા 540 લખી દઈશું। a એટલે કે 12 + b એટલે કે 17 અને c એટલે કે 25 આપેલા છે। સોરી મિત્રો, એની સાથે x લખવા પડશે। 12x + 17x + 25x। હવે આપણે કુલ x કેટલા થાય છે એ જોઈ લઈએ। એટલે કે 12 અને 17 + 25, એટલે કે 17 ને 12 જે છે તે 29 થશે। 29 + 25 એટલે કે 54, એટલે કે અહીંયા લખી શકાય 54x। હવે x શોધવા હોય તો 54 અહીંયા ભાગાકારમાં આવી જાય તો 540/54, એટલે કે x = આપણને કેટલા મળશે? 10 મળશે। હવે x = 10 જે છે તે આપણે અહીંયા કિંમતમાં મૂકી દઈએ તો આપણને a = મિત્રો હું પેનનો કલર બદલી દઉં છું કે અહીંયા a = આપણને કેટલા મળે? તો 12x આપેલા છે, તો xની જગ્યાએ 10 મૂકી દેવાના, તો અહીંયા આપણને મળશે 12 ગુણાકારમાં 10 એટલે કે 120 સેન્ટીમીટર। તેવી જ રીતના b = 17x આપેલા છે, તો ત્યાં 17 × 10 એટલે કે 170 સેન્ટીમીટર। અને c = 25x આપેલા છે, એટલે કે 25 × 10 એટલે કે 250 સેન્ટીમીટર જેટલું મળે। હવે અર્ધ પરિમિતિ એટલે કે s જે છે તે આપણને 540 અહીંયા આપેલા છે, તો પરિમિતિ 540 આપેલી છે, તો અર્ધ પરિમિતિ એની અડધી થઈ જાય। એટલે કે ડાયરેક્ટ અર્ધ પરિમિતિ નથી લખતો, s લખું છું। એટલે કે s = પરિમિતિ ભાગ્યા 2, એટલે કે s = પરિમિતિ જે છે તે આપણને કેટલી આપી છે? 540 ભાગાકારમાં 2 કરીએ તો આપણને s = 270 સેન્ટીમીટર જેટલું મળે છે। હવે મિત્રો આપણા સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ = કૌંસની અંદર s - a s - b
અને એસ માઇનસ સી. તો એસ જે છે તે આપણને કેટલા મળે છે? અહીંયા 270 કૌંસમાં 270 માઇનસ એ એટલે કે 120. બીજા કૌંસની અંદર 270 માઇનસ બી એટલે કે 170 અને ત્રીજા કૌંસમાં 270 માઇનસ સી એટલે કે 250. હવે આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા 270 ગુણાકારની અંદર 270માંથી 120 જાય તો 150, ગુણાકારમાં 270માંથી 170 જાય તો 100, ગુણાકારમાં 270માંથી 250 જાય એટલે કે ત્યાં 20 જેટલા મળશે. હવે આપણે અહીં જોઈશું કે અંદર જે 150 આપેલા છે તેના ભાગ પાડી દઈએ તો 3 પંચા 15 એટલે કે 30 ગુણ્યા 5 કરીએ અને એ 30 સાથે 27નો ગુણાકાર કરીએ એટલે કે 27 તરી 81 માટે આપણને 8100 મળે. આમ તેનું વર્ગમૂળ કાઢવું હોય તો આપણને 90 મળી શકે છે. એટલે કે આપણે વર્ગમૂળની અંદર 270 150 છે તેના ભાગ પાડવાના એટલે કે 30 ગુણ્યા 5 કરીએ તો 3 પંચા 15 એટલે કે 150 થઈ ગયા. ત્યારબાદ અહીંયા 100 આપેલા છે તો 100ના પણ ભાગ પડી શકે. 100ના આપણે 20 પંચા 100 કરીએ એટલે કે 5 ગુણ્યા 20, લાસ્ટમાં ગુણાકારમાં જે આપણને આપેલા છે 20 તે લખી દઈએ એટલે કે 20 બે વખત 5 વખત 2 થઈ ગયા અને અહીંયા 270 ગુણ્યા 3 કરીએ એટલે કે 27 તરી 81 થઈ જશે. આમ અહીંયા 20 અને 5 એ બંને વર્ગમૂળની બારે નીકળી જશે. ત્યારબાદ આપણી પાસે વર્ગમૂળમાં 27 તરી 81 અને પાછળ 1 અને 2 શૂન. તો હવે જોઈએ 20 પંચા કેટલા થશે? 100 થશે. ગુણાકારમાં 81નું વર્ગમૂળ બહાર કાઢીએ તો આપણને કેટલું મળે? 90 મળે. એટલે કે 100 ગુણ્યા 90 કરીએ તો આપણને 1 2 એટલે કે 9000 મળશે. કે આમ 9000 સેન્ટીમીટર સ્ક્વેર જે છે તે આપેલા દાખલાના ત્રિકોણનું ક્ષેત્રફળ છે તેવું કહી શકાય. હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 6 જેની રકમ છે કે સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. મિત્રો અહીંયા આપણને પ્રત્યેકની લંબાઈ 12 સેન્ટીમીટર અને સમદ્વિબાજુ હોય તો એ ત્રિકોણના ત્રણેય બાજુનો જે છે તે સરખી હોય છે. એટલે કે અહીંયા આપણે એવી રીતના લખી શકીએ કે ત્રિકોણની બાજુઓ જે છે તે બધી જ સરખી હોય તો એ ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર મળે, બી ઇઝ ઇક્વલ ટુ પણ 12 સેન્ટીમીટર મળે અને સી ઇઝ ઇક્વલ ટુ પણ 12 સેન્ટીમીટર મળે. હવે અહીંયા ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર આપી છે. સોરી ફ્રેન્ડ્સ, અહીંયા સમદ્વિબાજુ કીધું છે, સમબાજુ નથી કીધું. એટલે કે સમદ્વિબાજુની અંદર બે બાજુઓના માપ સરખા હોય. એટલે કે આપણે બાજુ સીનું માપ જે છે તે જાણતા નથી. એટલે કે સી ઇઝ ઇક્વલ ટુ કેટલા સેન્ટીમીટર છે તે પહેલાં આપણે શોધવું પડે. તો અહીંયા એવી રીતના લખી શકાય કે ત્રિકોણની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ ત્રણેય બાજુનો સરવાળો એટલે કે એ પ્લસ બી પ્લસ સી. આમ ત્રિકોણની પરિમિતિ જે છે તે 30 સેન્ટીમીટર આપી છે. એ 12 પ્લસ બી પણ 12 અને સી આપણને શોધવાના છે. એટલે કે 12 દુ 24. આમ 30 ઇઝ ઇક્વલ ટુ 24 પ્લસ સી અને સી ઇઝ ઇક્વલ ટુ 24 જે છે તે બરાબરની આ સાઈડ આવી જાય. એટલે કે 30 માઇનસ 24 કરીએ તો 6 સેન્ટીમીટર જે છે તે આપણને તેની બાજુની લંબાઈ મળે. એટલે કે ત્રીજી બાજુ જે છે તે 6 સેન્ટીમીટર અને બાકીની બે બાજુઓ છે તે 12 સેન્ટીમીટર જેટલી મળે છે. હવે આપણે તેની અર્ધ પરિમિતિ શોધીએ. એટલે કે અર્ધ પરિમિતિ એસ ઇઝ ઇક્વલ ટુ કુલ પરિમિતિ 30 છે તો અર્ધ પરિમિતિ 30 ભાગ્યા 2 એટલે કે એસ ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળે? 15 સેન્ટીમીટર મળે છે. હવે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રમાં મૂકી દઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી મળે છે. હવે આપણે અહીંયા એસ જે છે તે 15 મળે છે
પછી 15 માઇનસ એ એટલે કે આપણને અહીંયા કેટલા આપેલા છે? 12 આપેલા છે, બી પણ 12 આપેલા છે, એટલે કે અહીંયા 15 માઇનસ 12, 15 માઇનસ 12 અને 15 માઇનસ સી એટલે કે 6 સેન્ટીમીટર. હવે અહીંયા આપણે સાદુરૂપ આપીએ આગળ, તો 15માંથી 12 જાય તો 3, 15માંથી 12 જાય તો 3 અને 15માંથી 6 જાય તો ત્યાં આપણને 9 સેન્ટીમીટર જેટલું મળે છે. હવે અહીંયા 3 અને 3 એટલે કે 9 અને બીજા પણ 9 એટલે કે અહીંયા આવી રીતના થઈ શકે 15 ગુણ્યા 9 ગુણાકારમાં 9 એટલે કે 9 અને 9 વર્ગમૂળની બહાર નીકળી જાય એટલે કે 9 અને વર્ગમૂળમાં બીજા 15 એટલે કે 9 વર્ગમૂળમાં 15 સેન્ટીમીટરનો વર્ગ. એ આપણને આ જે દાખલો આપેલો છે તેના ત્રિકોણનું ક્ષેત્રફળ છે તેવું કહી શકાય. આ સાથે જ આપણે સ્વાધ્યાય 12.1 છે તે પૂર્ણ કરીએ છીએ અને હવે આગળ જે આપેલું છે કે ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવા હેરોનના સૂત્રનો ઉપયોગ કેવી રીતના કરી શકાય. એટલે કે અત્યાર સુધી આપણે જે જોયું હતું તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા હતા. હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનના સૂત્રનો ઉપયોગ કરવાનો હતો, પણ તે આપણે જે 30% સિલેબસ કટ છે તેની અંદર કટ થઈ જાય છે. એટલે કે તેની અંદર આગળ જે ઉદાહરણ 4 આપેલું છે, ઉદાહરણ 5, ઉદાહરણ 6 એ પણ કેન્સલ છે અને સ્વાધ્યાય 12.2 છે તે પણ 30% સિલેબસની અંદર કેન્સલ થઈ જાય છે. એટલે કે હવે આ ચેપ્ટરની અંદર આગળ કંઈ વિશેષ રહેતું નથી. એટલે કે સ્વાધ્યાય 12.1 સુધીના 6 દાખલાઓ તેમજ તેની આગળના જે ઉદાહરણો છે તે ઉદાહરણ 1, 2 અને 3 ત્યાં સુધી જ આ ચેપ્ટરની અંદર એક્ઝામમાં પૂછાઈ શકશે. તો ફરીથી આપણે આ ચેપ્ટરમાં શું જોઈ ગયા તેની ફરીથી ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં જે છે તે ત્રિકોણનું ક્ષેત્રફળ જે કૌંસની અંદર એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી હતું અને તેની અંદર એ, બી અને સી એ બાજુઓના માપ હતા, જ્યાં એસ એ ત્રિકોણ જે આપેલું છે તેની અર્ધ પરિમિતિ હતી. એટલે કે પરિમિતિ આપેલી હોય તો આપણે તેનો ભાગાકાર 2 વડે કરતા હતા. તો ફ્રેન્ડ્સ, તો હવે આપણે આ જે ચેપ્ટર છે 12મું ચેપ્ટર હેરોનનું સૂત્ર તેને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અને ફ્રેન્ડ્સ, તમને કોઈ પણ દાખલામાં સમજણ ના પડી હોય, કોઈ દાખલો ના આવડતો હતો તો આપ મને પૂછી શકો છો. જે એક આમ જોવા જઈએ તો ચેપ્ટર જે છે તે ખૂબ જ સિમ્પલ છે, કારણ કે તેની અંદર એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો આવે છે, એટલા માટે આપણને સરળતાથી યાદ પણ રહી જાય એવું સૂત્ર છે. તો ફ્રેન્ડ્સ, આપણે હવે આટલે સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે કોઈક નવા ચેપ્ટર વિશે ચર્ચા કરીશું. તો ફ્રેન્ડ્સ, ટેક કેર, બાય બાય.